श्री गुरुचरित्र अध्याय 37 कर्म मार्ग निरूपण। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। नामधारक सिद्ध गुरु मुनिने प्रश्न करे छे कि पछीनी कथा मने कहो। श्री गुरुए ब्राह्मणने शुं कह्युं ते विगतवार जणावो। सिद्ध मुनि कहे छे कि हे शिष्य नामधारक, श्री गुरु ए नारायणनो सगुण अवतार छे। आथी तेओ बधा ज आचरण करवाना लक्षणोने जाणे छे अने शिष्योने समजावे छे। त्रिमूर्तिनो जे अवतार होय तेમને आचार धर्म समजाववामां જરાય मुश्केली न पड़े। तेओए पतितने पण ज्ञान आपी तेना द्वारा वेद बोलाव्या हता। आवा श्री गुरु समर्थ दानवीर अने भक्तजनो माटे कल्पतरु जेवा छे। श्री गुरुए विप्रने आचार धर्म कह्यो। श्री गुरु ब्राह्मण ने कहे छे कि विप्रना घरमां अग्नि मंथन, काष्ठनो संग्रह करवो अने काળી બિલાડી पाड़वी, चंदन, रत्न, घी, तल, काळा हरणનું ચામડું अने ऊनનું आसन आटली वस्तुओ घरमां होय तो विघ्न नड़ता नथी। पोपट अने सारस घेर पाड़वा जोईए अने समस्त पापना विनाश माटे विप्रना घेर गाय होवी जोईए। હવે દેવ પૂજા કરવાનો વિધિ વિસ્તારથી કહું છું। ઘર અને આંગણાને સાફસૂફ કરી આંગણામાં સંમાર્જન એટલે કે ગાયનું છાણ અને જળનું મિશ્રણ છાંટવું। પછી પૂજા ઘરને સુશોભિત કરવું। સંમાર્જન કરવા માટે સોનાનું, રૂપાનું, તાંબાનું અથવા માટીનું પાત્ર યોગ્ય છે। કાંસાનું પાત્ર સંમાર્જન માટે નિષિદ્ધ છે। તેમજ કન્યાના હાથથી, નવવધુના હાથથી કે શુદ્ર જાતિની વ્યક્તિઓ દ્વારા લીંપણ ન કરાવવું। ડાબા હાથમાં વસ્ત્ર પકડી જમણા હાથે લીંપણ કરવું। લીંપણ નૈઋત્ય ખૂણાથી શરૂ કરવું। રાત્રે પાણીનો ઉપયોગ ન કરવો। જરૂર પડે તો ભસ્મથી લીંપણ કરવું। પૂજા ઘરમાં રંગોળી પૂરી સ્વચ્છ અને સુશોભિત કરીને શુભ આસન ઉપર બેસીને દેવ પૂજા કરવી। બ્રાહ્મણોએ સંધ્યા વંદનની જેમ જ દેવ પૂજા પણ એકાગ્ર ચિત્તથી મનપૂર્વક ત્રિકાળ કરવી। જો ત્રિકાળ શક્ય ન બને તો પ્રાતઃકાળમાં હર્ષપૂર્વક આનંદથી પૂજા કરવી। જો પ્રાતઃકાળે શક્ય ન બને તો મધ્યાહન કાળે પૂજા કરવી। સંધ્યા કાળે ભક્તિપૂર્વક મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવી અને તે પણ શક્ય ન બને તો ભોજન સમયે ઈશ્વરનું સ્મરણ કરવું। જે મનુષ્ય દેવ પૂજા કરતો નથી તે યમપુરીનો નરકવાસ ભોગવે છે। જે મનુષ્ય વિપ્રકુળમાં જન્મે છે અને પૂજા ન કરતા હર્ષથી ભોજન કરે છે અને જે વૈશ્વદેવ કર્યા વિના જમે છે તે અનેક રીતે યમ યાતના ભોગવે છે। દેવ પૂજા કરવા માટે 6 અધિષ્ઠાનો બતાવ્યા છે। પૂજાની પ્રથમ રીત જળની પૂજા છે। આ પૂજા કરતા જગન્નાથ તૃપ્ત થાય છે। જો ઈશ્વરની પ્રતિમા પાસે ન હોય તો કોઈ પાત્રમાં જળ ભરીને આપો નારાયણ એટલે કે જળ જ નારાયણ છે એવું સમજીને પૂજા કરવી। પૂજાની બીજી રીત અગ્નિ પૂજા છે। તેનાથી વિશેષ માનસ પૂજા શ્રેષ્ઠ છે। મનમાં મૂર્તિની કલ્પના કરી તેની માનસિક પદાર્થોથી પૂજા કરવી। તે પછી સૂર્ય પૂજા કરતાં પણ નારાયણ સંતુષ્ટ થાય છે। તેના પછી ઠંડીલ એટલે કે હોમ હવન કરવા માટેનું પાત્રમાં કરવામાં આવતી પૂજા સામાન્ય ગણાય છે અને પ્રતિમા પૂજન એ કનિષ્ઠ પ્રકારની પૂજા છે। જે માણસ બુદ્ધિમાન અને વિદ્વાન હોય તેમણે યજ્ઞ પુરુષની પૂજા કરવી જોઈએ, જે સ્વર્ગ અને મોક્ષ અપાવનાર છે, અથવા ગાયની પૂજા કરવી અથવા બ્રાહ્મણની વિશેષ રૂપે પૂજા કરવી। ગુરુની પૂજા મનપૂર્વક કરતા ત્રિમૂર્તિ સંતુષ્ટ થાય છે। બધા જ વેદ અને શાસ્ત્રોમાં ગુરુનો ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તરીકેનો મહિમા ગાયો છે। તેમની પૂજા કરવાથી ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ થઈ સકળ મનોરથો પૂરા થાય છે। કળિયુગનો પ્રારંભ થતાં મનુષ્યનું મન સ્થિર કે એકાગ્ર થતું નથી। આથી સારંગધર વિષ્ણુ લોકોનો ઉદ્ધાર કરવા માટે સ્વયં ચક્રાંકિત શાલિગ્રામ સ્વરૂપે પ્રગટ થયા। ચક્રાંકિત શાલિગ્રામ સ્વરૂપે ઋષિકેશ પ્રગટ થયા। તેમનું તીર્થ ગ્રહણ કરતા સમગ્ર પાપ નષ્ટ થાય છે। દરેક મનુષ્ય પોતાના ગુરુની આજ્ઞા લઈને ઈશ્વરની પ્રતિમાનું વેદોક્ત મંત્રથી વિધિપૂર્વક પૂજન કરવું। સ્ત્રીઓએ તેમજ શૂદ્રોએ વેદ મંત્રો ન બોલવા પરંતુ પુરાણોક્ત મંત્રથી દેવ પૂજા કરવી। શ્રી ગુરુની આજ્ઞાથી પૂજા કરીએ તો લાકડાની કે પથ્થરની મૂર્તિ પણ પ્રત્યક્ષ દેવ પ્રમાણે પ્રસન્ન થઈને ફળ આપે છે। પવિત્ર આસન ઉપર બેસીને 3 પ્રાણાયામ કરવા અને યેભ્યો માતા મંત્ર બોલીને મૂર્તિની કે આપણા હૃદયની દેવકળા જાગૃત કરવી। 12 વખત પ્રણવ મંત્ર દ્વારા જળ આપણા મસ્તક ઉપર છાંટવું। તે પછી સંકલ્પ કરી અંગન્યાસ કરી કળશ પૂજા કરવી। ભગવાનની જમણી બાજુએ કળશ મૂકીને ભક્તિપૂર્વક પૂજા કરવી।
પછી શંખ પૂજા કરવી. ભગવાનને ચડાવેલા વાસી પુષ્પો નૈઋત્ય દિશામાં તેનું વિસર્જન કરવું. તે પછી ધોયેલું વસ્ત્ર પાથરીને દીપ પ્રજ્વલિત કરવો. તે પછી મનમાં શ્રી ગુરુનું સ્મરણ કરવું અને મન, વાણી અને કર્મથી ભગવાનને બેસાડવાનું સ્થાનની વિધિપૂર્વક પૂજા કરવી. 4 દ્વારની પૂજા કરીને દિશાઓની પૂજા કરવી. તે પછી શાંતાકારમ મંત્ર દ્વારા ધ્યાન કરી આવાહનનો મંત્ર બોલવો. સહસ્ત્ર શીર્ષે મંત્રથી આવાહન કરીને પુરુષ એ વેદમ મંત્રથી ભગવાનને આસન પર બિરાજમાન કરવા. એતાવાનસ્ય મંત્ર બોલીને ભગવાનના ચરણ ધોવા. ત્રિપાદ ઉદ્ધવ મંત્ર બોલીને ભગવાનને અર્ધ્ય આપવું. યત પુરુષેણ મંત્રથી સ્નાન અભિષેક કરવો. પંચામૃતાદિથી પણ સ્નાન કરાવી શકાય. પુરુષ સૂક્ત અથવા રુદ્ર સૂક્ત દ્વારા વેદોક્ત વિધિથી ન્યાસ કરીને સ્નાન અભિષેક એક ચિત્તે કરવા. દેવને સ્નાન કરાવ્યા પછી સ્વચ્છ આસન ઉપર બિરાજમાન કરવા. તમ યજ્ઞમ મંત્રથી વસ્ત્ર પરિધાન કરાવવા. તસ્માદ્ય જ્ઞાત મંત્ર બોલીને યજ્ઞોપવિત અર્પણ કરવું અને તસ્માદ્ય જ્ઞાત સર્વહુતરુચ મંત્રથી ગંધાક્ષત ભક્તિપૂર્વક ચડાવવા. તસ્માદ સ્વ અજાયંત મંત્ર બોલીને ભગવાનને મનપૂર્વક પુષ્પો ચડાવવા. પુષ્પો માટેના નિયમો જણાવું છું. પોતાના બગીચામાં ઉગેલા પુષ્પો એ શ્રેષ્ઠ પ્રકારના જાણવા. જંગલના પુષ્પો મધ્યમ પ્રકારના જાણવા અને કિંમત આપી વેચાતા લીધેલા પુષ્પો સામાન્ય કે કનિષ્ઠ જાણવા. જો ઉત્તમ પુષ્પો ન મળે તો વેચાતા પુષ્પો અર્પણ કરી શકાય. સફેદ રંગના પુષ્પો શ્રેષ્ઠ ગણાય છે, લાલ રંગના પુષ્પો મધ્યમ ગણાય છે અને પીળા રંગના ફૂલ અધમ ગણાય છે. કાળા રંગના અને રંગબેરંગી પુષ્પો અધમા અધમ ગણાય છે. વાસી પુષ્પો, ખંડિત પુષ્પો, જીવજંતુ દ્વારા એઠા થયેલા પુષ્પો અને ભૂમિ ઉપર પડેલા પુષ્પો દેવ પૂજામાં ન વાપરવા. બિલ્લીપત્ર, તુલસીપત્ર અને કમળ ક્યારેય વાસી થતા નથી, જેથી ભગવાનને કાયમ અર્પણ કરી શકાય. બકુલ, ચંપો, લાલ કમળ, નાગકેસરી, મોગરો, સફેદ જુઈ, સફેદ કમળ, કરેણ અને લાલ પુષ્પો ઈશ્વરને હંમેશા અર્પણ કરવા. વિષ્ણુ પૂજામાં ધંતુરો અને આંકડો ચઢાવવા નહીં, તેમજ લાલ પુષ્પો અને કરેણ, ગિરિકર્ણિકા, નગોળ, સરગવાના ફૂલ, કપિથના પુષ્પો, કરંજના ફૂલ, આમળાના ફૂલ, કોળાના ફૂલ તેમની પૂજામાં વાપરવા નહીં. આવા પુષ્પો દેવને અર્પણ કરતા જે દોષ લાગે છે તે હું કહું છું. આંકડાના પુષ્પો વિષ્ણુ ભગવાનને ચડાવવાથી સ્વનાશ થાય છે. ધંતુરાના પુષ્પો ચડાવવાથી પ્રજ્ઞાનો નાશ થાય છે. કાંચનના પુષ્પો ચડાવતા દરિદ્રતા આવે છે. ગિરિકર્ણિકા, સફેદ ગોકર્ણના પુષ્પ ચડાવતા ત્વરિત કુળ ક્ષય થાય છે. કંટકારી પુષ્પ ચઢાવતા શોક પ્રાપ્ત થાય છે. કુટજ પુષ્પ ચડાવતા દુઃખ થાય છે. સ્લામલી પુષ્પ ચડાવતા રોગ થાય છે. આથી વિષ્ણુ ભગવાનને પુષ્પ ચડાવવા હોય તો આ બધી બાબતોનો વિચાર કરી વિવેકપૂર્વક પુષ્પ ચડાવવા. હવે શંકર ભગવાનને કયા પુષ્પો ન ચડાવવા એ વિશે કહું છું. કપિત્થ, કેવડો, શશાંક અને કાળા રંગના પુષ્પો ન ચડાવવા. કાળા, પીળા, રંગબેરંગી અને કરંજના પુષ્પો, લીમડાના, બકુલ, દાડમ, કેતકી અને કસ્તુર મોગરાના પુષ્પ શંકરને ન ચડાવવા. આંબાનો મોર, યુથિકા, જુઈ જાતિ, ચમેલી, લાલ રંગના પુષ્પો શંકર ભગવાનને ચડાવતા અવશ્ય મહાન દોષ લાગે છે. શંકર ભગવાનની પૂજામાં શ્વેત પુષ્પો મુખ્યત્વે ચડાવવા. ગણેશ ભગવાનની પૂજામાં તુલસી પત્ર ન ચડાવવા. દુર્વા, દુર્ગા દેવીની પૂજામાં ન વાપરવી. આ પ્રમાણે વિધિપૂર્વક પુષ્પો અર્પણ કરતા ભક્તોના મનોરથો પૂર્ણ થઈ ચારે પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. યદ પુરુષમ મંત્રથી ભગવાનને સુગંધિત ધૂપ કરવો અને બ્રાહ્મણસ્ય મંત્રથી એક આરતી શ્રદ્ધાથી ઓવારવી. ચંદ્રમા મનસો મંત્રથી નૈવેદ્ય ધરાવો અને નાભ્યાસી મંત્રથી તાંબુલ અર્પણ કરવા. સપ્તાસ્યેતી મંત્રથી સુવર્ણ પુષ્પથી આરતી ઉતારવી અને વેદાહમે મંત્રથી પુષ્પાંજલિ અર્પણ કરવી. ધાતા પુરસ્તાત મંત્ર બોલીને ભગવાનને નમસ્કાર કરવા અને ભગવાનને સામેથી નમસ્કાર કરવા, પણ જ્યારે પાછળથી અથવા ગર્ભગૃહમાં નમસ્કાર કરવા નહીં. નમસ્કારની વિધિ હું કહું છું તે સાંભળો. ઈશ્વરને પોતાની જમણી બાજુ રાખીને પ્રદક્ષિણા કરીને પછી નમન કરવું. આપણા માતા પિતા બહારથી આવતા હોય તો સામે જઈને તેમને વંદન કરવા. જો કોઈ ઉત્તમ દ્વિજ પણ આવે તો સામે જઈને વંદન કરવા.
વિદ્વાનની સભા ભરાયેલી હોય તો બધાને એક જ નમસ્કાર પૂરતા છે. માતા પિતા અને શ્રી ગુરુને નમસ્કાર કરવા હોય તો બંને હાથ વડે કાન પકડીને એકાગ્ર ભાવથી વંદન કરવા. માતા પિતા અને શ્રી ગુરુના ડાબા પગને આપણા ડાબા હાથથી સ્પર્શ કરીને તેમના જમણા પગને આપણા જમણા હાથથી સ્પર્શ કરીને નમસ્કાર કરવા, અર્થાત હાથની ચોકડી કરીને નમસ્કાર કરવા. કોને કોને ગુરુ માનવા અને તેમને મનઃપૂર્વક નમસ્કાર કરવા તે હું કહું છું. માતા પિતા, ગુરુ, રક્ષણ કરનાર, આપણા ભયનું હરણ કરનાર, અન્નદાતા આટલાને અવશ્ય ગુરુ માનવા. તદુપરાંત યજ્ઞોપવિત, પછી પુરોહિત અને તેમની પત્નીને ગુરુ માનવા. મોટા ભાઈ, પિતરાઈ, મોટા ભાઈ અને સાવકી માતા, પોતાની ઉંમરથી મોટા જે કોઈ ઈષ્ટ મિત્રાદિ હોય તેને ગુરુ માની વંદન કરવા. ક્યાં નમસ્કાર ન કરવા તે હું કહું છું. પોતાની ઉંમર કરતા નાના હોય તેને નમસ્કાર ન કરવા. જે માણસે અગ્નિ, સમિધા, પુષ્પો, દર્ભ હાથમાં ઝાલ્યા હોય અને હાથમાં કળશ કે ચોખા હોય તેવી વ્યક્તિને નમસ્કાર કરતા બંનેને દોષ લાગે છે. જપ અથવા હોમ કરનારને નમસ્કાર કરવા નહીં. દૂરથી આવતો બ્રાહ્મણ અથવા જળમાં સ્નાન કરતો હોય તેને વંદન કરવા નહીં. કોઈ વિપ્ર દોડતો હોય અથવા આપણે જેને ઓળખતા ન હોઈએ અથવા ધનનું જેને અભિમાન છે અથવા જે ક્રોધી છે અને જેણે હાલમાં મંગળ સ્નાન કરેલું છે તેને નમન કરતા અનેક દોષ લાગે છે. બ્રાહ્મણને એક હાથથી વંદન ન કરવું અને જેને સૂતક હોય અને મૂર્ખ હોય તેને પણ નમસ્કાર ન કરવા. હવે દેવ પૂજામાં ગીત, વાદ્ય અને નૃત્ય દ્વારા દેવને સંતુષ્ટ કરવા. પછી ભક્તિપૂર્વક પ્રાર્થના કરીને સનકાદિક ઋષિઓની પૂજા કરવી. પૂજા પૂરી થયા પછી દેવના સિંહાસનને સ્પર્શ કરી ઉત્તર પૂજા કરીને પછી વિસર્જન કરવું. આ પ્રમાણે ભક્તિપૂર્વક દેવ પૂજા કર્યા પછી અન્ન સંસ્કાર કરવા માટે વૈશ્વદેવની વિધિ કરવી. અગ્નિ પૂજા કરીને અગ્નિકુંડને ઘી સાથે અન્ન બતાવી તેના 5 ભાગ કરી સામે મૂકવા. એક ભાગમાંથી 6 આહુતિઓ આપવી, બીજો ભાગ બલિહરણમાં યોજવો, ત્રીજો ભાગ અતિથિ અને ગોગ્રાસ માટે રાખવો, ચોથા ભાગથી પિતૃયજ્ઞ કરવો, પાંચમા ભાગથી મનુષ્ય યજ્ઞ કરવો. વૈશ્વદેવ વિધિપૂર્વક મંત્રથી કરવો. જે દિવસે અન્ન ન હોય તો ચોખાથી હવન કરવો. વૈશ્વદેવના સમય દરમિયાન પોતાના દ્વારે આવેલા અતિથિ ચોર હોય કે ચાંડાલ તેને હર્ષથી માન આપીને પૂજા કરવી. યમ ભગવાન પોતાના દૂતોને કહે છે કે જે લોકો વૈશ્વદેવ આચરતા નથી અને અતિથિ દ્વારે આવે તો તેને અન્ન આપતા નથી તેમને તમે મારી પાસે લઈ આવો. અને જે લોકો વિધિપૂર્વક અતિથિની પૂજા કરે છે તેમના ઘેર તમે બિલકુલ જશો નહીં તેવી વિષ્ણુ ભગવાનની મને આજ્ઞા છે. વૈશ્વદેવ સમયે માતા પિતાનો ઘાત કરનાર, કૂતરો શ્વાનનું માંસ ખાનાર, ચાંડાલ તરીકે પણ કોઈ અતિથિ આવે તો તેમને અવશ્ય અન્ન આપવું. તેવા સમયે ગોત્ર કુળની પૂછપરછ ન કરતા તેમને ત્વરિત અન્ન આપવું. જો તેવા અતિથિ પાછા જાય તો 16 વર્ષ સુધી આપણા ઘેર પિતૃ આવતા નથી. જો કોઈ વ્યક્તિ પ્રવાસ કરતો હોય તો તે દરમિયાન તેણે ઔષધિ, ઘી, દહીં, દૂધ, કંદમૂળ અથવા ફળોથી દેવયજ્ઞ કરવો. અન્ન વગર સાધુ પુરુષોએ અગ્નિ પૂજા કરવી નહીં. જે કોઈ વ્યક્તિ પંચ મહાયજ્ઞ ન કરે એવા બ્રાહ્મણે ચાંદ્રાયણ વ્રત કરવું. વૈશ્વદેવ થતા પહેલા જો કોઈ મનુષ્ય ભિક્ષા માટે આપણા ઘેર આવે તો તેને ભિક્ષા આપવાથી વૈશ્વદેવનું ફળ મળે છે. જે વ્યક્તિ પોતે જ સ્વહસ્તે બલિહરણ કરે છે તેણે દોષ નિવારણ માટે ચાંદ્રાયણ વ્રત કરવું. આમ બલિહરણ બીજા દ્વારા કરાવવું. બલિહરણ જો ન કરવામાં આવે તો ત્વરિત 6 પ્રાણાયામ કરવા જેથી તે પાપ દૂર થાય છે. આમ શ્રી ગુરુ બ્રાહ્મણને કહે છે. ગ્રહ પૂજા કર્યા પછી વિશેષમાં ગોગ્રાસ આપવો અને નિત્ય શ્રાદ્ધ કરવું. પિંડદાન દ્વારા પિતૃઓને તુષ્ટ કરવા. તે વગર અગ્નિ કાર્ય ન કરવું. બ્રહ્મચારીને તાંબુલદાન અને દક્ષિણા આપવી નહીં. વૈશ્વદેવ થયા પછી પોતાના ગ્રહ દ્વારે ઊભા રહીને અતિથિની પ્રતીક્ષા કરવી અને અતિથિ આવતા પૂજન કરવું. જો સંધ્યા સમયે પણ અતિથિ આવે તો તેના પૂજન સત્કાર કરવા. વેદશાસ્ત્રોમાં વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ એમ કહેલું છે તેમજ અતિથિને પણ ગુરુ કહેવામાં આવ્યો છે. વૈશ્વદેવ સમયે અતિથિની પૂજા કરતા તે સર્વ દેવતા સુધી પહોંચે છે અને તે દ્વારા બ્રહ્મા, ઇન્દ્ર અને અગ્નિ આદિ દેવો સંતુષ્ટ થાય છે. વાયુદેવ, અર્યમા અને સદાશિવ વૈશ્વદેવ સમયે અતિથિની પૂજા કરવાથી સંતુષ્ટ થાય છે.
અતિથિના પગ પખાડતા સમસ્ત પિતૃઓ તૃપ્ત થાય છે. આપણા ઘરે સંન્યાસી કે બ્રહ્મચારી જે સમયે આવે ત્યારે તેમને અન્ન આપવાથી મહાપુણ્યનો લાભ થાય છે. અતિથિને એક કોળિયાનું અન્નદાન કરતા મેરુ સમાન પુણ્ય મળે છે અને તેને જળ આપવાથી સમુદ્ર દાનનું પુણ્ય મળે છે. અતિથિ ઘેર આવ્યા પછી જે નર તેને તરછોડીને જમવા બેસે છે તે બીજા જન્મમાં કૂતરો થઈ તે પછી ગધેડાનો જન્મ લે છે. અતિથિને અલગ ભોજન અને આપણા માટે અલગ વાનગીઓનો ભેદ કરવો નહીં. એમ કરવાથી મહાન દોષ લાગે છે. દરેક ગ્રહસ્થે સવારે અને સાંજે સંતોષપૂર્વક ભોજન કરવું. ભોજન કરતા પહેલા પગ અવશ્ય ધોવા. ભોજન સમયે ભીના પગ હોવા જોઈએ. ભોજન સમયે 5 સ્થાન ભીના હોવા જોઈએ. જો 5 સ્થાન ભીના હોય તો તેવો મનુષ્ય 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે. આ 5 સ્થાન એટલે 2 હાથ, 2 પગ અને 1 મોઢું ભીનું હોવું જોઈએ. ભોજન સમયે પૂર્વ દિશામાં મોઢું રાખીને બેસવું જોઈએ. પગની પલાઠી વાળી ભોજન દરમિયાન મૌન રાખવું અને એક ચિત્તથી બેસવું. થાળી નીચે ચતુષ્કોણનો મંડળ કરવો અને ઉપર ભસ્મ છાંટવું. ક્ષત્રિય હોય તો તેણે ત્રિકોણાકારનું મંડળ કરવું અને વૈશ્ય હોય તો વર્તુળાકાર મંડળ કરવું. શૂદ્ર હોય તેણે અર્ધચંદ્રાકાર મંડળ કરવું. પછી તે મંડળમાં આદિત્ય, વસુ, રુદ્ર, બ્રહ્મા ઇત્યાદિનું આહ્વાન કરવું. પિતા મહાદિ દેવતાઓનું તે મંડળમાં આવાહન કરવું અને મંડળ કર્યા વગર ભોજન કરવું નહીં. મંડળ કર્યા વગર જો ભોજન કરવામાં આવે તો અન્ન રસને નિશાચરો, પિશાચ, અસુર, રાક્ષસ વગેરે લઈ જાય છે. પૂર્વાભિમુખ બેસીને ભોજન કરવું તે ઉત્તમ છે. પશ્ચિમાભિમુખ બેસીને ભોજન કરીએ તો તે મધ્યમ ગણાય છે. પિતૃ કાર્યમાં હંમેશા ઉત્તરાભિમુખ બેસવું જોઈએ અને દક્ષિણમાં મુખ રાખીને કામ ના હોય તો બેસી શકાય. ભોજનના પાત્ર તરીકે સુવર્ણ, રજત, તામ્રપાત્ર, પદ્મપત્ર અથવા ખાખરાના પાન એ પુણ્યકારક છે. ગ્રહસ્થે તામ્રપાત્ર ન લેવું. યતિએ સુવર્ણ, રજત, તામ્ર અને શંખ કે છીપલાના પાત્ર, સ્ફટિકનું કે પાષાણ પાત્ર લેવું. કેળના પાનમાં અથવા પદ્મપત્રમાં અથવા શાક કે સાલ વૃક્ષના પાંદડામાં અને ખાખરાના પાનમાં ભોજન કરતા અવશ્ય ચાંદ્રાયણ વ્રત આચરવું. વડના પાન, પીપળાના પાન, આકડાના પાન, પદવળના પાન, કદમના પાન, કોવિધારના પાન ઉપર ભોજન કરતા દોષ નિવારણ માટે ચાંદ્રાયણ વ્રત કરવું. લોખંડના પાત્રમાં, તાંબાના પાત્રમાં, માટીના પાત્રમાં અને ઊંધા પાન ઉપર અથવા કપાસના પાન ઉપર અથવા કપાસના વસ્ત્ર ઉપર જે કોઈ દ્વિજ ભોજન કરે તો તે નરકમાં જાય છે. કાંસાના પાત્રમાં ભોજન કરવાથી યશ, બળ, પ્રજ્ઞા અને આયુષ્ય વધે છે. ગ્રહસ્થો માટે કાંસાનું પાત્ર મુખ્ય છે. ભોજનની થાળી 5 સેર વજનની હોવી જોઈએ, ઓછા કે વધુ વજનની નહીં. શ્રેષ્ઠ પ્રકારની થાળી 16 સેરની હોય જેને સુવર્ણ સમાન જાળવે. ગ્રહસ્થો માટે કાંસાની થાળીમાં ભોજન તાંબુલ સહિત અને અભ્યંગ સ્નાન મુખ્ય જાણો. યતિ, બ્રહ્મચારી કે વિધવા સ્ત્રીઓ માટે આ વાપરવું નહીં. એરંડાના પાનમાં જો જમીએ તો તે કૂતરાના ચામડા કરતાં પણ કનિષ્ઠ જાણો. આથી તેમાં જમવું નહીં. તેમજ બીજાએ ભોજન કરેલી થાળીમાં પણ જમવું નહીં. ફૂટેલી થાળીમાં જમતા પણ મોટો દોષ લાગે છે અને સંધ્યા સમયે જે ભોજન કરે છે તેને મહાપાપી જાણવો. નજીક પતિત હોય તો તેવા સમયે જમવું નહીં અને શુદ્રે જમી લીધા પછી વધેલી રસોઈથી બ્રાહ્મણે જમવું નહીં. શ્રાદ્ધના દિવસે બાળકને સાથે લઈને એક જ થાળીમાં સાથે જમવું નહીં. બ્રાહ્મણે પોતાના માટે આસન જાતે બિછાવવું નહીં. બ્રાહ્મણે પોતાના હાથે અપોષણનું જળ જાતે લેવું નહીં, પરંતુ અન્ય વ્યક્તિએ આચમની દ્વારા આપવું. પોતાના હાથે તેલ લઈને અભ્યંગ સ્નાન ન કરવું. ભોજન સમયે થાળી નીચે મંડળ પોતાના હાથે કરવું નહીં. જો તેમ કરવામાં આવે તો આયુષ્ય ક્ષય થાય છે અને પુત્રઘાતનું દુઃખ મળે છે. પીરસતી વખતે નમસ્કાર કરવા અને અન્ન પહેલા થાળીમાં ઘી પીરસવું અને પ્રાણાહુતિના કોળિયા લેતી વખતે પોતાના હાથથી ઘી ન પીરસવું. તે પછી જળ લઈને વ્યાહ્યતી મંત્રથી અન્ન ઉપર પ્રોક્ષણ કરી અને પછી ગાયત્રી મંત્રથી અન્ન ઉપર જળ છાંટી ચિત્રગુપ્તને નમન કરવું. ચિત્રગુપ્તને અન્નનો બલિ આપી ડાબો હાથ ધોઈ ડાબા હાથથી થાળી પકડવી. ડાબા હાથનો અંગૂઠો, તર્જની અને વચલી આંગળીથી થાળી દળ પકડી જમણા હાથથી બીજા દ્વારા અપાયેલા જળથી અપોષણ કરવું. અપોષણ છોડ્યા પછી જો બીજું પાણી પીવામાં આવે તો તે સ્થાન મૂત્ર જેવું ત્યજ્ય છે. જે બ્રાહ્મણે અપોષણ હાથમાં ઝાલ્યું હોય તેને નમસ્કાર કરતા મોટો દોષ લાગે છે. તેવા બ્રાહ્મણ પાસેથી આશીર્વાદ લેવા નહીં. જો લઈએ તો બંને દોષી થાય છે. અપોષણ લેતા મૌન રાખવું અને બોલવું નહીં. મંત્રપૂર્વક અપોષણ લીધા પછી અન્નની પ્રાણાહુતિ લેવી. અપોષણ વિના જે વિપ્ર ભોજન કરે તો તેના દોષ પરિહાર માટે 108 ગાયત્રી જપ કરવા.
પ્રાણાહુતિની વિધિને સમજવી હોય તો તે પ્રાણરૂપી અગ્નિમાં અન્નની આહુતિ આપી હોમ કરવો અને તેમ કરવાથી સમસ્ત પાપો બળી જાય છે. જે રીતે રૂના ઢગલામાં અગ્નિનો સ્પર્શ થતાં ત્વરિત બળીને ભસ્મ થાય છે, તે જ રીતે પ્રાણાહુતિથી બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. પ્રાણાહુતિનો હેતુ ચતુર્વિધ પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો છે. તે પછી અન્નને સ્પર્શ કરી ગીતાના પ્રખ્યાત શ્લોક બોલવા. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. પરમાત્મા કહે છે કે હું સર્વ પ્રાણી માત્રના દેહમાં પ્રાણ અને અપાન સ્વરૂપે રહીને 4 પ્રકારના અન્નનું પાચન કરું છું, જેમ કે ચાવીને, કાપીને, ચાટીને, પીને. અન્નમ બ્રહ્મ રસો વિષ્ણુ એ મંત્ર બોલીને પછી અગ્નિરશ્મિ મંત્ર જપવો. પછી પ્રાણાહુતિ લેવા માટે 5 મંત્ર નિશ્ચિત છે. તર્જની, મધ્યમાં અને અંગૂઠામાં કોળીઓ ઝાલી પ્રાણાય સ્વાહા બોલવું. મધ્યમાં અનામિકા અને અંગૂઠાવતી કોળીઓ લઈ અપાનાય સ્વાહા એમ બોલીને કોળીઓ ગળી જવું. અનામિકા, કનિષ્ઠિકા અને અંગૂઠા વતી વ્યાનાય સ્વાહા તેમ બોલી કોળીઓ ગળી જવું. અંગૂઠો, તર્જની અને કનિષ્ઠિકા દ્વારા કોળીઓ ઝાલી ઉદાનાય સ્વાહા એમ બોલી કોળીઓ ગળી જવું. તે પછી 5 આંગળીઓ ભેગી કરી કોળીઓ લઈ સમાનાય સ્વાહા એમ બોલીને કોળીઓ ગળી જવું. પ્રાણાહુતિનું અન્ન દાંતની સ્પર્શ કર્યા વગર ગળી જવું જોઈએ. પછી મૌન ધારણ કરવું. મૌન ધારણ કરવાનું મુખ્ય વિધાન તમને કહું છું. સ્નાન સમયે જો મૌન ન રાખીએ તો સ્નાનનું ફળ વરુણ લઈ જાય છે. હોમ કરતી વખતે જો મૌન ધારણ ન કરીએ તો લક્ષ્મી ત્વરિત જતી રહે છે. ભોજન સમયે જો મૌન ધારણ ન કરીએ તો અપમૃત્યુ થાય છે. મૌન પાળવું જો અશક્ય હોય તો પ્રાણાહુતિ લેતા સુધી તો અવશ્ય મૌન ધારણ કરવું, એમ શ્રી ગુરુ બ્રાહ્મણને કહે છે. જેના પિતા અથવા મોટા ભાઈ જીવતા હોય તે મૌન ધારણ ન કરે તો ચાલે, પરંતુ શ્રાદ્ધ અન્ન ભોજન કરતા અવશ્ય મૌન ધારણ કરવું. 5 પ્રાણાહુતિ લેતી વખતે બધાએ મૌન પાળવું, પરંતુ જેના પિતા તથા વડીલ બંધુ જીવંત હોય તેમને મૌન ધારણ કરતા અધપાત થાય છે. ભોજનમાં પ્રથમ ગળ્યું ભોજન, પછી પ્રવાહી અને પછી કઠણ વસ્તુ ભોજનમાં લેવી. ભોજન કરવા માટે સંન્યાસી, મુનીશ્વર, યતિઓએ 8 કોળિયા, વાનપ્રસ્થીએ 16 કોળિયા અને ગ્રહસ્થાશ્રમીએ 32 કોળિયા. બ્રહ્મચારી માટે કોઈ સંખ્યા નિશ્ચિત નથી. જેટલો કોળિયો મોઢામાં રહી શકે તેટલો જ કોળિયો હાથમાં લેવો. અડધો કોળિયો ખાઈને વધેલો અડધો કોળિયો થાળીમાં મૂકતા તે ભોજન એઠું થયેલું કહેવાય છે અને તેના દોષ નિવારણ માટે ચાંદ્રાયણ વ્રત આચરવું. એક થાળીમાં 2 જણે ભોજન સમયે જમવું નહીં. યજ્ઞોપવિત સંસ્કાર સમયે પુત્ર સાથે માતાએ ભોજન કરતા દોષ લાગતો નથી અને કન્યા તેમજ પુત્ર સાથે એક જ થાળીમાં ભોજન કરતા દોષ લાગતો નથી. ભોજન દરમિયાન અન્નનો બગાડ કરવો નહીં. ભોજન થતા સુધી ડાબા હાથથી થાળીને પકડી રાખવી. જો ભૂલથી છૂટી જાય તો વાંધો નહીં અને કોળિયા થાળીમાં રહી જાય તો ચાલે. આ જ કારણથી વિદ્વાનોએ પાત્રને છોડવું નહીં. માથા ઉપર વસ્ત્ર વીંટાળીને અથવા દક્ષિણ દિશામાં મોઢું રાખીને ડાબી જાંઘ ઉપર હાથ મૂકીને જમતા તે અન્નરસ રાક્ષસ લઈ જાય છે. ડાબો હાથ જમીન ઉપર મૂકીને જે મનુષ્ય ભોજન કરે છે તે રોગી થાય છે. કોઈ પણ આંગળી છૂટી મૂકીને કોળિયો ગ્રહણ કરવો નહીં. જો આંગળી છૂટી મૂકીને ભોજન કરવામાં આવે તો તે ગૌમાંસ ભક્ષણ કરવા જેવો દોષ છે. જે મનુષ્ય અશ્વ કે હાથી ઉપર આરૂઢ હોય અથવા સ્મશાનમાં હોય, દેવાલયમાં તેમજ શયનસ્થ 2 હોય ત્યાં ભોજન કરવું નહીં. ભીનું વસ્ત્ર પહેરીને ભીના વાળથી અથવા ગોઠણની બહાર હાથ લંબાવી જમવું નહીં. યજ્ઞોપવિત જમણા ખભે રાખીને ભોજન કરવું નહીં. ભોજન કરવાના સમયે સામે જોડા કે પગરખા હોવા જોઈએ નહીં. જે મનુષ્ય સ્નાન કર્યા વિના અથવા હોમ કર્યા વિના ભોજન કરે તે અન્ન નથી પરંતુ કૃમિ જાણવું. પાન ઉપર રાત્રે ભોજન કરીએ અને દીવા વગર રાત્રે ભોજન કરીએ તો કૃમિ ભક્ષણ કરવાનું પાપ લાગે છે. ભોજન કરતા જો દીવો ઓલવાઈ જાય તો થાળીને ઝાલીને સૂર્યનું સ્મરણ કરવું. ફરી દીપ પ્રજ્વલિત કર્યા પછી જ ભોજન કરવું. થાળીમાં જેટલું અન્ન હોય તે બધું જ આરોગવું અને જરૂર કરતાં વધારે પીરસાવતા અનેક દોષ લાગે છે, એમ શ્રી ગુરુ બ્રાહ્મણને કહે છે. ભોજન કરતા માથાના વાળને સ્પર્શ કરવો નહીં, વાતો કરવી નહીં. આકાશ નીચે કે અંધકારમાં ભોજન કરવું નહીં. મનુષ્ય ભોજન કરીને શેષ અન્ન પત્ની માટે રાખવું જોઈએ. જે મનુષ્ય રાખતો નથી તે અત્યંત દોષી છે અને જે સ્ત્રી શેષ રાખેલું અન્ન આરોગતી નથી તેને મોટું પાપ લાગે છે.
જે મંદિરમાં મૂર્તિ ન હોય કે આપણા ઘરમાં જે સ્થળે દેવ હોય ત્યાં ભોજન ન કરવું. જળ સમીપ સંધ્યા સમયે પણ ભોજન કરવું નહીં. ભોજન પાત્ર પથ્થર ઉપર મૂકીને જમવું નહીં. ઊંડા પાણીમાં જઈને જો મુખ દ્વારા જળ પીવામાં આવે અથવા ઊભા પાણી પીવામાં આવે તો તે સુરાપાન સમાન જાણવું. જ્ઞાનીજનોએ 2 હાથની અંજલિ દ્વારા જળ પીવું નહીં. ડાબો હાથ ન વાપરતા જમણા હાથથી જળ પીવું. સભાના આસન ઉપર વિરાજમાન થઈને અથવા પોતાની પથારીમાં બેસીને પાણી પીવું નહીં. તૂટેલા પાત્રથી અન્ન પીરસવું નહીં. ભોજન કરતી વખતે અન્ય જ્ઞાતિજનો સામે અથવા રજસ્વલા સ્ત્રી સામે અથવા ચાંડાલ કે શ્વાન સામે જોવું નહીં. ભોજન કરતા દળનું અથવા ખાંડવાનો અવાજ જો કાને પડે અથવા ઝઘડાનો અવાજ કાને પડે અથવા અપશબ્દ પણ સંભળાય તો ભોજનનો ત્યાગ કરવો. અપરિચિત લોકોને સાથે બેસાડી ભોજન કરવું નહીં અને કરવું જ પડે તો જળથી અથવા ભસ્મથી વિભાજન રેખા દોરીને ભોજન કરવું. ભોજન કરવાના સમયે કાળું વસ્ત્ર પહેરીએ તો મોટો દોષ લાગે છે અને સ્ત્રીઓ કાજળા વિના પીરસે તો તે અન્ન ઉચ્છિષ્ટ સમાન છે. આ પ્રમાણે વિદ્વત્જનોએ વિચારપૂર્વક ભોજન કરવું. વિકિરિત વિલોહિત એમ બોલીને શેષ વધેલા અન્નને અભિમંત્રિત કરવો. વિકિરિત મંત્રનો અઘોર ઋષિ છે, રુદ્ર દેવતા છે અને અનુષ્ટુપ છંદ છે. તેમજ અન્નાભિમંત્રણે એ વિનિયોગ છે. આ પ્રમાણે મંત્રનો ઉચ્ચાર કરીને હાથમાં શેષ વધેલું અન્ન લઈ યમ ભગવાનના નામે બલિ મૂકી ઉત્તરા પોષણ લેવું. થાળીમાંથી સર્વ એઠું હાથમાં લઈને મુખ દ્વારા રૌરવે પુયેતી મંત્ર બોલી થાળી નજીક મૂકવો. તે પછી હાથ ધોવા માટે ઉઠવું અને કોગળા કરીને પછી જ હાથ ધોવા. જો કોગળા કર્યા વગર હાથ ધોવામાં આવે તો તે આત્મઘાતકી છે. મોઢું ધોતા વચલી આંગળીથી દાંત ઘસવા જોઈએ. તર્જની અને અંગૂઠો વાપરીએ તો મહાન દોષ લાગે છે અને રૌરવ નરક ભોગવવું પડે છે. સારી રીતે હાથ ધોઈને દાંત સાફ કરીને હાથનું પવિત્ર છોડીને નૈઋત્ય દિશામાં ત્યાગ કરવો. તે પછી અંગુષ્ઠ માત્ર પુરુષ એ મંત્ર બોલી 2 હાથ ઘસીને આંખે અડાવવા. પછી પાણી પણ અડાવવું. આ મંત્ર જો બોલવામાં ન આવે તો ચક્ષુ રોગ થાય છે. આ જ કારણથી હાથ અને જળ દ્વારા નિશ્ચિતપણે આરોગ્ય મેળવો. 2 વખત આચમન કરી અયંગૌ મંત્ર બોલી દ્રુપદા દિવેન મુમુચા મંત્રનો ઉચ્ચાર કરી પ્રાણાનામ ગ્રંથ રસી એમ બોલવું. આ પ્રમાણે મંત્રનો જપ કરી ભોજન સ્થળે બેસી 2 આચમન કરી નાભી સ્પર્શ કરવો. નાભી સ્પર્શ કરીને હાથ ફેરવતા અગસ્ત્ય ઋષિ, કુંભકર્ણ, વડવાનલ અગ્નિ, ભીમ, શનિ ભગવાન, ઇલવલ વાતાપી, વર્જિયતામ એમ બોલવું. તે પછી હાથ અગ્નિ ઉપર તપાવવા. જેમને બંધુ વર્ગ હોય તેમણે વસ્ત્રથી હાથ ન લૂછવા. તે પછી શ્રી ગુરુનું સ્મરણ કરવું અને કુળ દેવતાનું પણ સ્મરણ કરવું. આ રીતે બ્રાહ્મણોએ ભોજનનો વિધિ આચરવો જોઈએ. બ્રાહ્મણ શ્રી ગુરુને સવિનય વિનવે છે કે વિધિ નિષિદ્ધ અન્ન વિશે કૃપા કરીને કહો. શ્રી ગુરુ બ્રાહ્મણને કહે છે કે વૈશ્વદેવ કર્યા વિના ભોજન કરવું નહીં. અનેક લોકો પાસેથી એકઠું કરેલું અન્ન પણ જમવું નહીં. વધારે પડતું ખારું અથવા બહુ મિશ્રિત તાંડનું ભોજન કરવું નહીં. લસણ, ગાજર, ડુંગળી, મૂળા, રીંગણા, કોળું, મશરૂમ જેવા શાક ભોજનમાં લેવા નહીં. પ્રસૂતિ પછી 10 દિવસનું ગાયનું, બકરીનું કે ભેંસનું દૂધ વર્જ્ય છે. કોળું, રીંગણા, પરવળ, મૂળા, બિલ્લીના ફળ, આમળા એકમના દિવસે ભક્ષણ કરતા પાપ લાગે છે. જે લોકોને ઐહિક અને પરમાર્થિક ઉન્નતિ કે સંપત્તિ જોઈએ છે તેવા લોકોએ ઔદુંબરના ફળ ખાવા નહીં. આંબળા રાત્રે તેમજ રવિવારે આવતી ભાનુ સપ્તમીના દિવસે ખાવા નહીં. બિલ્લીના ફળ શુક્રવાર દિવસે તેમજ સમી ફળ શનિવારના દિવસે ભક્ષણ કરતા લક્ષ્મી દૂર જતી રહે છે. આંબળા જો રાત્રે ખાવામાં આવે તો બુદ્ધિનો નાશ થાય છે અને વીર્યનો પણ નાશ થાય છે. જે અન્નમાં નખ વાળ પડેલા હોય તે અન્નનો ત્યાગ કરવો. જે અન્નને બિલાડીએ, કાગડાએ, સમડીએ અથવા કુકડા ઇત્યાદિ પક્ષીએ સ્પર્શ કર્યો હોય તો તે અન્નનો ત્યાગ કરવો. વાસી કે ઠંડુ થઈ ગયેલું અન્ન કદી આરોગવું નહીં. ઘી કે તેલમાં તળેલું અન્ન વાસી ગણાતું નથી. બ્રાહ્મણ દૂધ ઘી વેચે તો તે વેચાતું લેવામાં દોષ લાગે છે. અડદના વડા જે તળેલા હોય તેને વાસી માનવા નહીં. કંદમૂળ, મસૂરની વાનગી, જવની વાનગી, ગોળની બનાવેલ વાનગીને વાસી માનવા નહીં. શ્રી ગુરુ બ્રાહ્મણને કહે છે કે તલ મિશ્રિત અન્ન રાત્રે જમીએ તો મહાન દોષ લાગે છે. ભોજન કર્યા પછી સોપારી, ચૂના સહિત તાંબુલ એટલે નાગરવેલનું પાન ખાવું અને બ્રાહ્મણને ખવડાવવું. 1 નાગરવેલનું પાન સુખ અને આરોગ્ય આપે છે. 2 પાનનું બીડું અયોગ્ય અને નિષ્ફળ જાણવું. 3 પાનનું બીડું ભાગ્યકારક છે. 4 પાન દુઃખદાયક છે. 5 પાનનું બીડું ખાતા આયુષ્ય અને બુદ્ધિ વધે છે અને 6 પાનનું બીડું ખાતા મૃત્યુ આવે છે.
પાનનો ડીટું કાઢ્યા વગર જો ખાવામાં આવે તો રોગ થાય છે અને પાનનો અગ્રભાગ ખાતા મોટું પાપ લાગે છે. વાસી કે કોહવાયેલા પાન ખાવાથી આયુષ્ય ક્ષીણ થાય છે. નાગરવેલના પાનના પાછળના ભાગની શીરા કાઢ્યા વગર ખાઈએ તો બુદ્ધિનો નાશ થાય છે અને જોડિયા પાન ખાતા ઐશ્વર્યનો વિનાશ થાય છે. આમ ઋષિઓનું મંતવ્ય છે. નાગરવેલના પાન વગર જો ફક્ત સોપારી ખાવામાં આવે તો માણસ દુઃખી થાય છે અને 7 જન્મ સુધી દરિદ્રતા ભોગવી અંતકાળે ગાંડો થાય છે. સંન્યાસીએ, બ્રહ્મચારીએ, રજસ્વલા સ્ત્રીએ અને વિધવા સ્ત્રીના માટે તાંબુલ ભક્ષણ એ માંસ ખાવા બરોબર છે. તાંબુલ ભક્ષણ કર્યા પછી બ્રાહ્મણે સૂર્ય અડધો દેખાય ત્યાં સુધી સાયં સંધ્યા કરીને અર્ધ્ય આપવું. સાંજના સમયે બેસીને 3 અર્ધ્ય આપવા અને સમય ચૂકી જતા એક વધારાનો એટલે કે 4 અર્ધ્ય ગાયત્રી મંત્ર બોલીને ઇમામ મે વરુણ બોલીને આપવું. બ્રાહ્મણે પોતાના ગોત્ર પ્રવરનો ઉચ્ચાર કરીને ઓપાસન વિધિ કરવો. ગૃહયાજ્ઞ પર કરવામાં આવતા સાયં પ્રાતઃ હોમને ઓપાસન વિધિ કહે છે. રાત્રે ભોજનમાં દૂધ મિશ્રિત અન્ન મુખ્યત્વે લેવો. રાત્રે ભોજનની થાળી બહાર પરિસિંચન કરતી વખતે ઋત્તમ ત્વા સત્યેન મંત્ર બોલવો. આ પ્રમાણે રાત્રિ ભોજનનો વિધિ છે. ભોજન કર્યા પછી 1 પ્રહર સુધી વેદાભ્યાસ કરવો અને પછી શયનખંડમાં જવું. શયન કરવાનો વિધિ શ્રી ગુરુ બ્રાહ્મણને કહે છે. ખાટલો વ્યવસ્થિત હોવો જોઈએ. 3 પગવાળો કે તૂટેલો હોવો જોઈએ નહીં. ખાટલા માટે ઔદુંબર, અશ્વત્થ, પીંપરી, જાંબુના ઝાડનો લાકડો ન હોવો જોઈએ. તેમજ મરેલા હાથીના દાંતનો પણ ન હોવો જોઈએ. ફૂટેલા લાકડાનો પણ ખાટલો વાપરવો નહીં. સારા મુહૂર્ત પર ખાટલાને દોરી બાંધવી જોઈએ. ઘનિષ્ઠા, ભરણી, મૃગશીર્ષ નક્ષત્રના દિવસે ખાટલો ભરવો નહીં. તેમજ રવિવાર લાભપ્રદ છે, સોમવાર મહાસુખ આપે છે, મંગળવારે ખાટલો ભરવો નહીં તો દુઃખ આવે છે, બુધવારે ખાટલો ભરતા મહાપીડા થાય છે, ગુરુવારે ખાટલો ભરવામાં આવે તો તે બહુપુત્ર આપનાર છે, શુક્રવારે વિશેષ પુત્ર લાભ આપનાર અને શનિવારે મૃત્યુ આપનાર છે. પોતાના ઘરમાં પૂર્વ દિશામાં માથું હોય તે રીતે શયન કરવું. સ્વસુર ગ્રહે દક્ષિણ દિશામાં માથું રાખીને શયન કરવું. પ્રવાસ દરમિયાન પશ્ચિમ દિશામાં માથું રાખી શયન કરવું. ઉત્તર દિશામાં માથું રાખી શયન કરવું નહીં. શયન કરતા માથા પાસે જળ ભરેલો કુંભ મૂકવો જે મંગળ દ્રવ્ય યુક્ત હોવો જોઈએ અને રાત્રિ સૂક્ત બોલીને વિષ્ણુ સ્મરણ કરવું. તે પછી અગસ્ત્ય ઋષિ, માધવ, મુચ્ચુકુંદ, આસ્તિક અને કપિલ ઋષિનું સ્મરણ કરી સર્પ સ્તુતિ કરવી. 4 રસ્તાઓ ભેગા થાય ત્યાં તે સ્થળે તેમજ ઈશ્વરનું સ્થાન હોય અથવા માતા પિતા જ્યાં શયન કરતા હોય ત્યાં શયન ન કરવું. રાફડા નજીક અથવા તળાવની પાળે, નદી તીરે, મીઠી વાનગી નજીક અથવા ભયંકર સ્થળે શયન ન કરવું. અનાજના ઢગલા ઉપર અથવા જીર્ણ ઘરમાં શયન ન કરવું. જો માતા જમીન ઉપર સૂતા હોય તો તેમની સામે પુત્રે ખાટલો ન વાપરવો. ભીનું વસ્ત્ર પહેરીને અથવા વસ્ત્ર વગર શયન ન કરવું. પ્રત્યક્ષ આકાશ નીચે અને દીવા નજીક પણ ન સૂવું. રાત્રિના પહેલા પ્રહરમાં અને છેલ્લા પ્રહરમાં સ્ત્રી સાથે શયન ન કરવું. જો સ્ત્રીએ નીલા રંગનું વસ્ત્ર પહેર્યું હોય તો તેની સાથે સંગ કરતા જે પુત્ર થાય તે ચાંડાલ જેવો હોય છે, માટે વિશેષ રૂપે સફેદ વસ્ત્ર પહેરવું. રજસ્વલાના 4થા દિવસે સ્ત્રી સંગ કરતા પુત્ર અલ્પાયુષી જન્મે છે. 5મા દિવસે સંગ કરતા કન્યા ઉપજે છે અને 6થા દિવસે સ્ત્રી સંગ કરતા પુત્ર જન્મે છે. રજસ્વલાના 20મ દિવસે સ્ત્રી સંગ કરતા કન્યા જન્મે છે અને સમ દિવસે સંગ કરતા પુત્ર જન્મે છે. મૂળ નક્ષત્ર, મઘા નક્ષત્ર અને રેવતી નક્ષત્રમાં સ્ત્રી સંગ ન કરવો. ઉભય દંપતીએ ક્રોધ ન કરતા સંતોષી જીવન જીવવું. ઋતુકાળ દરમિયાન પતિ પત્નીનો જે પ્રમાણે સત્વ, રજસ અને તમો ગુણયુક્ત સ્વભાવ હશે તે જ પ્રમાણે સંતાન જન્મે છે. શ્રી ગુરુ બ્રાહ્મણને કહે છે કે આ પ્રકારનું આચરણ જે વિપ્ર વિધિપૂર્વક કરે છે તેને ઘેર દૈન્ય ક્યાંથી હોય, અર્થાત તે ગરીબ નથી હોતો. તેવું આચરણ કરનાર બ્રાહ્મણ દેવોને પણ વંદન કરવા યોગ્ય હોય છે. તેના ઘેર કામધેનુ રહે છે, લક્ષ્મી અખંડ નિવાસ કરે છે અને તે પુત્ર પૌત્રો સાથે સુખપૂર્વક રહે છે. તેવો બ્રાહ્મણ 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે. તેના દ્વારા કોઈ દોષ થતા નથી. તે કલિકાળથી ડરતો નથી. તે બ્રહ્મજ્ઞાની હોય છે. તેવો બ્રાહ્મણ મહામૃત્યુથી પણ ડરતો નથી તો અપમૃત્યુથી તો સાનો ડરે. આવું શુદ્ધ આચરણ વિપ્રોએ નિત્ય આચરવું જોઈએ. શ્રી ગુરુના વચનો સાંભળી વિપ્ર તેમના ચરણે પડીને કહે છે કે હે કૃપાસાગર ગુરુમૂર્તિ, મારો ઉદ્ધાર કરવા માટે તમે મને ઉપદેશ કર્યો છે. ભક્તોને તારવા માટે પ્રત્યક્ષ ઋષિકેશ જ તમારા સ્વરૂપે પ્રગટ થયા છે.
અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી જ્ઞાનરૂપી જ્યોતિનો પ્રકાશ સર્વત્ર ફેલાવ્યો છે. આમ વિનંતી કરી બ્રાહ્મણે ફરીથી શ્રી ગુરુના ચરણો પકડ્યા. તેથી શ્રી ગુરુને સંતોષ થતા તેના ઉપર પ્રસન્ન થયા. શ્રી ગુરુ વિપ્રને કહે છે કે તને જે વિપ્રાચાર કયો છે તે આચરણ કરીને સુખી થા. હવે તું ભિક્ષા માંગવા જઈશ નહીં. તારા મનમાં જે ઈચ્છા હશે તે ઈચ્છા પૂરી થઈ તું કન્યા પુત્ર સાથે આનંદથી રહીશ. તેમાં જરાય શંકા રાખીશ નહીં. આવું વરદાન મેળવીને વિપ્ર સંતોષપૂર્વક ત્યાંથી ગયો અને ઉપદેશ પ્રમાણે આચરણ કરીને સકળ મનોરથો પામ્યો. સિદ્ધ નામધારકને કહે છે કે શ્રી ગુરુ ચરિત્ર આવું મંગળપ્રદ અને કામધેનુ સમાન છે. તેનું શ્રવણ કરતા જ્ઞાન પ્રાપ્ત થાય છે અને મૂઢ પણ બ્રહ્મજ્ઞાની થાય છે. અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારી જ્યોતિ સ્વરૂપ આ ગુરુ કથા જે કોઈ શ્રવણ કરે છે તેના બધા મનોરથો ત્વરિત પૂરા થાય છે. સરસ્વતી ગંગાધર શ્રી ગુરુ ચરિત્રની કથા વિસ્તારપૂર્વક કહે છે, જેનું શ્રવણ કરતા સર્વ મનોરથો પૂરા થાય છે. શ્રી ગુરુ ચરિત્રામૃત પરમ કથા કલ્પતરુ અંતર્ગત શ્રી નૃસિંહ સરસ્વતી ઉપાખ્યાનમાં સિદ્ધ નામધારક સંવાદાત્મક કર્મ માર્ગ નિરૂપણ નામનો 37મો અધ્યાય સમાપ્ત. શ્રી ગુરુ દત્તાત્રેયાર્પણમસ્તુ. શ્રી ગુરુદેવ દત્ત.